વેચાણ દસ્તાવેજ તો તમે કરાવી લીધું, પણ આ વેચાણ દસ્તાવેજ તમારો તિજોરીમાં પડ્યો છે. આ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી તમે રેવન્યુ રેકર્ડમાં નથી કરાવી. શું આ પ્રોપર્ટીની માલિકી તમને નહીં મળે? શું તમને આ પ્રોપર્ટીનો કબજો નહીં મળે? મિત્રો, એક ભાઈનો આવો જ પ્રશ્ન આવ્યો છે કે 5-10 વર્ષ પહેલા તેમને વેચાણ દસ્તાવેજ તેમના વડીલોએ કરાવી દીધો છે, પરંતુ આ વેચાણ દસ્તાવેજની નોંધ રેવન્યુ રેકર્ડમાં નથી પડાવી અને અત્યારે જે મૂળ માલિક છે એટલે કે વેચનાર વ્યક્તિ છે તેના વારસદારોના નામ આ પ્રોપર્ટીમાં ચડી ગયા છે અને આ પ્રોપર્ટી પર કબજો પણ તેમનો છે. તો શું આ પ્રોપર્ટીનો કબજો હવે તેમને નહીં મળે? શું આ રેવન્યુ રેકર્ડમાં આ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી હવે નહીં પડે? તો મિત્રો, કાયદો બહુ અલગ છે. હવે મિત્રો, આપણે વાત કરીએ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 54 અને રજિસ્ટ્રેશન એક્ટની કલમ 17. એટલે કે આવો વેચાણ દસ્તાવેજ જ્યારે એક્ઝિક્યુટ થાય અને રજિસ્ટર્ડ થાય અને આ વેચાણ દસ્તાવેજ રજિસ્ટ્રેશન થતી વખતે એ અવેજની રકમ સામેવાળી વ્યક્તિ સ્વીકારી લે તો જે વેચનાર વ્યક્તિ છે તે વેચનાર વ્યક્તિની પ્રોપર્ટી ખરીદનાર વ્યક્તિની માલિકી હકમાં ટ્રાન્સફર થઈ જાય છે. એટલે મિત્રો, ભલે તમારું રેવન્યુ રેકર્ડમાં હાલની તારીખે નામ નથી, તેમ છતાં અસલી માલિક તો તમે જ છો. તો આ પ્રોપર્ટીનો કબજો અને આ પ્રોપર્ટીમાં રેવન્યુ રેકર્ડમાં નામ કેવી રીતે ચડાવવું? તો સૌ પહેલા તમારે રેવન્યુ ઓથોરિટીમાં આ વેચાણ દસ્તાવેજ આધારે નામ ચડાવવાની પ્રોસેસ કરવાની છે. જે વારસદારોની એન્ટ્રી થઈ છે તે એન્ટ્રીઓને રદ કરાવવાની છે અને પછી તમારે આ કબજો લેવા માટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવાનો છે. એટલે કે ડિક્લેરેશનનો કબજો મેળવવા માટેનો દાવો દાખલ કરવાનો છે. એટલે મિત્રો, ભલે તમારું રેવન્યુ રેકર્ડમાં નામ ના હોય, તમારી જોડે અસલ વેચાણ દસ્તાવેજ હોય, તો પણ તમને માલિકી હક મળી શકે છે અને આ પ્રોપર્ટીનો કબજો તમે પરત લઈ શકો છો. આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે પેજને ફોલો કરી લેજો. આ રીલને સેવ કરીને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.